એક સમયની વાત છે. મથુરાના દુષ્ટ રાજા કંસને ભવિષ્યવાણી થઈ હતી કે દેવકીનો 8મો પુત્ર તેનો અંત લાવશે. આ વાત સાંભળીને કંસ ખૂબ ડરી ગયો. તેણે નાનકડા કૃષ્ણને મારવા માટે અનેક રાક્ષસોને મોકલ્યા. તેમાંની એક હતી ભયંકર રાક્ષસી પૂતના. પૂતના પાસે માયાવી શક્તિઓ હતી. તે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગોકુળમાં આવી. ગામના લોકોને શંકા પણ ન આવી. પૂતના સીધી નંદબાબાના ઘેર પહોંચી, જ્યાં નાનકડા કૃષ્ણ પારણામાં સૂતા હતા. તેણે ઝેર લગાવેલું દૂધ પીવડાવીને કૃષ્ણને મારવાનો વિચાર કર્યો. પૂતનાએ કૃષ્ણને ખોળામાં લીધા અને દૂધ પીવડાવવા લાગી. પણ નાનકડા કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નહોતા. તેઓ તો સ્વયં ભગવાન હતા. કૃષ્ણે દૂધ સાથે પૂતનાની દુષ્ટ શક્તિ અને પ્રાણ પણ ચૂસી લીધા. પૂતના પીડાથી ચીસો પાડવા લાગી. થોડી જ ક્ષણોમાં તેણે પોતાનું ભયંકર રાક્ષસી રૂપ ધારણ કર્યું. તે જમીન પર ધડામથી પડી ગઈ. ગોકુળના લોકો આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી લોકોએ જોયું કે નાનકડા કૃષ્ણ હસતા હસતા તેના શરીર પર રમતા હતા. બધાને સમજાઈ ગયું કે ભગવાન કૃષ્ણ ગોકુળની રક્ષા કરવા માટે આવ્યા છે. તે દિવસથી ગોકુળવાસીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વધુ વધી ગયો. શિક્ષા: સત્ય અને દિવ્ય શક્તિ હંમેશા દુષ્ટતા પર વિજય મેળવે છે.